વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અને બાયસેકના માધ્યમથી ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનના ચેપ્ટર 22માં અંતઃસ્ત્રાવોના એક પ્રથમ ભાગને લઈને હું આપની સમક્ષ રાજીવ જોશી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડીથી ઉપસ્થિત થયો છું. તો હવે આપણે રાસાયણિક સહનિયમન અને સંકલન એ ચેપ્ટરની વિગતવાર ચર્ચા કરીશું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવ વિશેનો ખ્યાલ કેવી રીતે મેળવી શકાય? તો સામાન્ય રીતે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કોઈ નલિકા ધરાવતી નથી, માટે તેને નલિકારહિત ગ્રંથિઓ કહેવામાં આવે છે. તેઓના સ્ત્રાવને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સામાન્ય અંગ્રેજીમાં હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઉત્સેચક હોય એને સામાન્ય રીતે આપણે એન્ઝાઇમ્સ તરીકે ઓળખીએ છીએ. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામી દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો છે. એનો મતલબ એ થયો કે અંતઃસ્ત્રાવ પેદા શરીરના કોઈ અન્ય ભાગમાં થાય છે અને એની અસર જે તે જરૂરિયાત મુજબના અંગ ઉપર થાય છે. અર્નેસ્ટ એચ સ્ટર્લિંગ 1905માં સૌ પ્રથમવાર અંતઃસ્ત્રાવ એવો શબ્દ એણે આપ્યો હતો. અને કયો અંતઃસ્ત્રાવ સૌથી પહેલાં શોધાયો એવું જો પૂછવામાં આવે તો એ સિક્રેટિન નામનો અંતઃસ્ત્રાવ હતો. તેમજ બે અંગ્રેજ વૈજ્ઞાનિકો વિલિયમ એમ બેલિસ અને અર્નેસ્ટ એચ સ્ટર્લિંગ દ્વારા 1903માં અંતઃસ્ત્રાવ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થયો. પરંતુ સૌ પ્રથમવાર છૂટો પડેલો અંતઃસ્ત્રાવ એ ઇન્સ્યુલિન હતો, જે બેન્ટિંગ અને મેકલિયોડ નામના વૈજ્ઞાનિકોએ એના ઉપર સૌથી પહેલું કાર્ય કર્યું હતું. મોટાભાગના અંતઃસ્ત્રાવના અણુઓ નાના છે અને તેનો અણુભાર ઓછો છે. તેઓ ખૂબ ઓછી સાંદ્રતામાં અસર કરે છે, જેમ કે પિકોગ્રામ, નેનોગ્રામ અથવા માઇક્રોગ્રામ. અંતઃસ્ત્રાવ પાણીમાં દ્રાવ્ય હોય છે અને પેશીઓમાં એ સરળતાથી પ્રસરણ પામી શકે છે. અંતઃસ્ત્રાવો પોતાની નિયામકી અસર દરમિયાન વપરાઈ જાય છે. જોકે એમાં થાઇરોક્સિન છે એ અપવાદરૂપ છે. અંતઃસ્ત્રાવ ખૂબ જ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે, કારણ કે તે અતિક્રિયાશીલ હોય છે. એટલે એનું પ્રમાણ શરીરમાં બહુ જ ઓછું પેદા થાય છે એમ કહી શકાય. વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિન પોષક રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એ ખૂબ જ ઓછા અંતઃસ્ત્રાવો ધરાવે છે અને એનું અંતઃસ્ત્રાવી તંત્ર પણ ખૂબ સરળ છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ એક ખૂબ વધારે પ્રમાણમાં અને મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્ત્રાવ તરીકે વર્તી અને સહનિયમન પ્રદાન કરતા હોય છે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર આપણે જોવા જઈએ તો શીર્ષની અંદર પિચ્યુટરી ગ્લેન્ડ છે, પછી ઉરસ અને ઉદરનો પ્રદેશ આવે તો એમાં થાઇરોઇડ ગ્રંથિ છે, પછી સ્વાદુપિંડ છે, કિડની છે, એના ઉપર એડ્રિનલ ગ્રંથિ છે અને નર અને માદાના જાતીય લક્ષણો જેમાંથી પેદા થાય છે એ શુક્રપિંડ અને અંડપિંડને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિનો ભાગ ગણીએ છીએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ કે કોષોનો સમૂહ કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ અંતઃસ્ત્રાવી તંત્ર બનાવવાનું કાર્ય કરે છે. ખાસ કરીને પિચ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, એડ્રિનલ, સ્વાદુપિંડ, પેરાથાઇરોઇડ, થાઇમસ અને જનનપિંડ. ખાસ કરીને પુરુષોમાં એ શુક્રપિંડ તરીકે અને સ્ત્રીઓમાં એ અંડપિંડ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત કેટલાક અન્ય અંગો જેવા કે જઠરનો આંતરિક માર્ગ છે, યકૃત, મૂત્રપિંડ, હૃદય એ પણ એના વ્યક્તિગત અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય છે. હવે અંતઃસ્ત્રાવો જ્યાંથી ક્રિયાશીલ બને છે એ સૌથી પાયાનો એકમ છે મગજનો ભાગ છે,
જેને આપણે હાઇપોથેલેમસ તરીકે ઓળખીશું. અને એની સાથે તમે જોઈ શકો છો કે આ એરો જાય છે એ હાઇપોથેલેમસનો ભાગ છે અને આ પિટ્યુટરી ગ્રંથિનો ભાગ છે. હાઇપોથેલેમસ એ અગ્રમગજમાં આવેલ આંતરમસ્તિષ્કનું તળિયું છે અને તે શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ એ ચેતાસ્રાવી કોષ તરીકે જાણીતા ચેતાકોષોના બનેલા કેન્દ્રો ધરાવે છે, જે અંતઃસ્રાવનું નિર્માણ કરે છે. આ અંતઃસ્રાવી પિટ્યુટરીના અંતઃસ્રાવનું સંશ્લેષણ તથા સ્રાવોનું નિયમન કરે છે. જો કે હાઇપોથેલેમસ દ્વારા બે પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. એક રિલીઝિંગ હોર્મોન્સ RH કહીએ છે, જે પિટ્યુટરી અંતઃના અંતઃસ્રાવોને ઉત્તેજે છે અને અવરોધવાનું જે કામ કરે છે, ઇનિબિટ કરવાનું કામ કરે છે, એને IRH તરીકે ઓળખીએ છીએ આપણે. દાખલા તરીકે જોઈએ તો હાઇપોથેલેમિક અંતઃસ્રાવ કે જેને ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ GnRH તરીકે ઓળખીએ છીએ, જે પિટ્યુટરીમાં સંશ્લેષણને ઉત્તેજિત કરી અને ગોનેડોટ્રોપિનને મુક્ત કરે છે. બીજી બાજુ હાઇપોથેલેમસમાંનો સોમેટોસ્ટેનિન છે એ પિટ્યુટરીમાંના વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત થતો અટકાવે છે. એટલે એકનું કાર્ય છે એ મુક્ત કરવાનું છે, તો બીજાનું કાર્ય છે એ એને અટકાવવાનું છે. આ અંતઃસ્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષમાં સર્જાય છે અને ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે. આ અંતઃસ્રાવો નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિના કાર્યોનું નિયમન કરે છે. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ છે એ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે. અહીંયા પિટ્યુટરી ગ્રંથિનો એક ભાગ મૂક્યો છે, તમે એને બરાબર રીતે નિહાળો, એના બે ભાગ તમને સ્પષ્ટ રીતે દેખાતા જોવા મળે છે. હવે એના સ્થાનના અનુસંધાનમાં જોઈએ તો સેલા ટર્સિકા કરીને એક ઓળખાતો ભાગ છે. અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે તથા હાઇપોથેલેમસ સાથે એક દંડ વડે જોડાયેલી છે. તે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસમાં વિભાજિત થાય છે. એડિનો હાઇપોફાઇસિસ બે ભાગ ધરાવે છે, જે દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ તરીકે ઓળખાય છે. પિટ્યુટરીનો દૂરસ્થ ભાગ વિસ્તાર સામાન્ય રીતે અગ્ર પિટ્યુટરી તરીકે ઓળખાય છે. હવે આપણે ખાસ કરીને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ વિશેનો ખ્યાલ મેળવીએ. જે વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સ, પ્રોલેક્ટિન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એટલે કે TSH તરીકે ઓળખાય છે, એડ્રેનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ એટલે એને ACTH તરીકે ઓળખીએ છીએ આપણે, LH એટલે ન્યુટ્રલાઇઝિંગ હોર્મોન્સ અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. જ્યારે મધ્ય ભાગ જે છે એ ફક્ત એક જ MSH એટલે કે મેલેનોસાઇન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અંતઃસ્રાવ પેદા કરે છે. જો કે મનુષ્યના મધ્ય ભાગ એ લગભગ દૂરસ્થ ભાગ સાથે ભળી ગયેલો હોય છે, એટલે ન્યુરો હાઇપોફાઇસિસ એ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, જે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન કહેવાતા બે અંતઃસ્રાવનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. ખરેખર આ બંને અંતઃસ્રાવો જે છે એ હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે અને તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરો હાઇપોફાઇસિસ તરફ વહન થાય છે. હવે આપણે વ્યક્તિગત અંતઃસ્રાવની માહિતી મેળવીએ તો પહેલો છે ગ્રોથ હોર્મોન્સ. સામાન્ય રીતે જો ગ્રોથ હોર્મોન્સનો વધુ પડતો સ્ત્રાવ થાય તો શરીરની અસામાન્ય વૃદ્ધિ તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ કરીને મહાકાયતા સર્જે છે તથા વૃદ્ધિ અંતઃસ્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો વૃદ્ધિને કુંઠિત કરે છે, જેના પરિણામે પિટ્યુટરીની વામનતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક સાથે દુનિયાના સૌથી ઊંચા વ્યક્તિનું એક ચિત્ર મૂક્યું છે અને એક ફોટોગ્રાફ્સ દુનિયાના સૌથી નાના વ્યક્તિનો છે. તો તમે જોઈ શકો છો કે જરૂરિયાત કરતાં વધારે અંતઃસ્રાવ પેદા થાય તો એના શરીર ઉપર શું અસર પડે છે અને જરૂરિયાત કરતાં ઓછો અંતઃસ્રાવ પેદા થાય તો શરીર ઉપર શું અસર પડે છે. પુખ્ત વ્યક્તિમાં વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ પડતો સ્ત્રાવ થાય અને એ વચગાળાની ઉંમરમાં તો ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે છે. ખાસ કરીને ચહેરામાં વિરૂપતા આવે છે, જેને એક્રોમિગલી તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે એ ચહેરો છે એ બેડોળ બને છે અને
ગંભીર ગૂંચવણ અને ક સમયે મૃત્યુ તરફ એ દોરી જાય છે. શરૂઆતના તબક્કામાં તેનું નિદાન મુશ્કેલ છે અને ઘણી વખત નોંધપાત્ર રીતે બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી, એટલે કે વર્ષો સુધી તેનું નિદાન થઈ શકતું નથી. પછીનો અંતઃસ્ત્રાવ છે પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન એ સ્તન ગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે. પણ ખાસ કરીને સ્તન ગ્રંથિમાંથી દૂધની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે સ્ત્રીમાં સંતાનનો જન્મ થાય. સંતાનના જન્મ પછીના થોડીક મિનિટોમાં જ કોઈપણ સસ્તન વર્ગના પ્રાણીઓની આ ખાસિયત છે કે જ્યારે ગર્ભસ્થ અવસ્થામાં બાળક અથવા તો કોઈ બચ્ચું વિકસે છે પ્રાણીમાં, ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ શક્ય નથી. પણ જેવું પ્રસૂતિનું કાર્ય પૂર્ણ થાય છે કે તરત જ બાળક કે પ્રાણીના બચ્ચાના વિકાસ માટે માતાના શરીરમાંથી દૂધનો સ્ત્રાવ અવશ્ય થતો જોવા મળે છે. બીજો લઈએ છીએ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ TSH, જે થાઇરોઇડ ગ્રંથિ તેના અંતઃસ્ત્રાવના સંશ્લેષણને અને સ્ત્રાવને ઉત્તેજે છે. બીજું છે એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ, જે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરી ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એટલે કે FSH, આ હોર્મોન જનનપિંડીય ક્રિયાઓને ઉત્તેજે છે. તેથી તેને ગોનેડોટ્રોફિન તરીકે ઓળખવામાં આવે છે. નરની અંદર ખાસ કરીને શુક્રપિંડમાંથી જે સ્ત્રાવ પેદા થાય છે એને એન્ડ્રોજન, સામૂહિક રીતે એન્ડ્રોજન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને એન્ડ્રોજન એ શુક્રકોષ જનનની જે ક્રિયા છે એ એના થકી એ નિયંત્રિત કરતા હોય છે. માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ પૂર્ણ પરિપક્વ પુટિકાઓ, જેને આપણે ગ્રાફિયન પુટિકાઓ તરીકે ઓળખીએ છીએ, એમાંથી અંડપાતની જે ક્રિયા થાય છે અને ત્યારબાદ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોર્પસ લ્યુટિયમને જાળવી રાખવાનું કાર્ય કરે છે. માદામાં FSH અંડપુટિકાઓની વૃદ્ધિ અને વિકાસને ઉત્તેજે છે. ટૂંકમાં 28 દિવસનું સ્ત્રીમાં જે સાયકલ ચાલે છે એમાં 1 થી 14 દિવસનો તબક્કો અને બીજા તબક્કામાં એમ અંડકોષનું નિર્માણ પામવું અને મુક્ત થવું, એ બે બાબતો ઋતુચક્રની અંદર આપણે આગળના ચેપ્ટરમાં પાછા અભ્યાસમાં લઈશું વિગતે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ તરીકે ઓળખાય છે. ખાસ કરીને મેલેનોસાઇટ અસર જે છે એ ચામડીમાં રંગકણોનું નિયમન કરે છે. તમે જુઓ છો યુરોપિયન કન્ટ્રીના લોકોની સ્કિન અને આફ્રિકન કન્ટ્રીના લોકોની સ્કિન, તો તમને ફરક દેખાય જ છે. તો એ મેલેનિનનું પ્રમાણ વધે તો શ્યામ વર્ણના લોકો બને છે અને મેલેનિનનું પ્રમાણ ઓછું પેદા થાય તો સ્કિન છે એ સ્નો વ્હાઇટ બને છે. ઓક્સિટોસિન ખાસ કરીને સ્ત્રીના શરીરમાં અરેખિત સ્નાયુ છે એના સંકોચનને ઉત્તેજિત કરે છે અને માદામાં ગર્ભાશયનું બાળ પ્રસવની ક્રિયા વખતે ઝડપી સંકોચન પ્રેરે છે અને ખાસ કરીને સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરે છે. 9 માસ સુધી જ્યારે બાળક માતાના ઉદરમાં વિકસતું હોય ત્યારે ગર્ભાશયના મુખના સ્નાયુઓ એ એકદમ ગર્ભાશયના મુખને બંધ રાખે છે. પણ જેવો પ્રસવની પીડાની શરૂઆત થાય છે એટલે સ્ત્રીની અંદર એ સ્નાયુઓ છે એ શિથિલ બને છે અને બાળક સરળતાથી ગર્ભાશયમાંથી બહાર આવી શકે છે. હવે લઈએ વેસોપ્રેસિન નામનો અંતઃસ્રાવ. અહીંયા મૂત્રપિંડ નલિકાની એક આકૃતિ મૂકી છે. ખાસ કરીને મુખ્યત્વે મૂત્રપિંડ પર અસર કરે છે અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું મૂત્રપિંડ નિકાલના દૂરસ્થ ગૂંચળાદાર નલિકા દ્વારા થતા પુનઃ શોષણને ઉત્તેજવાનું કાર્ય કરે છે. આ રીતે મૂત્ર દ્વારા પાણીની ઘટને ઓછી કરે છે, જેથી તેને એન્ટીડાયુરેટિક હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક શરીરનો સામાન્ય રીતે રોલ એવો છે કે વધારે પાણી છે તો મૂત્ર કે પરસેવા સ્વરૂપે સમયાંતરે નિકાલ થતું હોય છે, પણ પાણીની જરૂરિયાત છે એના કરતાં શરીરમાં પાણી ઓછું છે તો એનું નિકાલ કરવાની જગ્યાએ એનું નિયંત્રણ કરવું જરૂરી હોય છે. ADH એન્ટીડાયુરેટિક હોર્મોન તરીકે એને ઓળખીએ છીએ. તો ADHના સંશ્લેષણ અને સ્ત્રાવ ઉણપને પરિણામે
મૂત્રપિંડની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જે તેના પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય છે. આ સ્થિતિ ડાયાબિટીસ ઇન્સિપિડિસ તરીકે પણ ઓળખાય છે. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાય એ ખૂબ જરૂરી હોય છે. હવે વાત કરીએ પિનિયલ ગ્રંથિની. તો પિનિયલ ગ્રંથિ જે છે એ અગ્રમગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. ખાસ કરીને મેલેટોનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અહીંયાથી થાય છે અને આપણા શરીરનું જે જૈવિક ઘડિયાળ છે, 24 કલાક જે તાલબદ્ધતા આપણા શરીરમાં છે, આપણે સમયાંતરે જાગીએ છીએ, થાક લાગે છે, ઊંઘ આવે છે અથવા રોજિંદી જે ક્રિયાઓ કરીએ છીએ એ 24 અવર્સનું એક સાયકલ છે, જે આ અંતઃસ્રાવનો એનો રોલ ખૂબ મહત્ત્વનો છે. ઉદાહરણ તરીકે આપણે ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય રીતે લયબદ્ધતા જે જળવાય છે એ એને આભારી છે. શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય કરે છે, ચયાપચયની ક્રિયાઓ પર પણ અસર કરે છે, રંગકણોનું સર્જન કરે છે, સ્ત્રીઓમાં માસિક ચક્રનું નિયમન કરે છે અને પ્રતિકાર ક્ષમતા ઉપર પણ એની અસર વિશેષ હોય છે. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિ એ 2 ખંડોની બનેલી છે અને શ્વાસનળીની બંને બાજુએ સ્થિત છે. બંને ખંડો પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે, જેને સેતુ તરીકે આપણે ઓળખીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ પુટિકાઓ અને આધારક પેશીઓની બનેલી હોય છે. દરેક થાઇરોઇડ પુટિકા અવકાશને ઘેરતા પુટિકીય કોષોથી નિર્મિત થયેલી હોય છે. ખાસ કરીને આ પુટિકીય કોષો 2 પ્રકારના અંતઃસ્રાવો ટેટ્રા આઇડોથાયરોનિન અથવા થાઇરોક્સિન અને ટ્રાયઆઇડોથાયરોનિનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. થાઇરોઇડના અંતઃસ્રાવના સંશ્લેષણના સામાન્ય દર માટે આયોડિનની આવશ્યકતા વિશેષ. ગોઈટર. આપણા ખોરાકમાં આયોડિનના ઉણપના કારણે હાઇપોથાઇરોઇડિઝમ થાય અને થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય છે, જેને સામાન્ય રીતે ગોઈટર કહીએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે સામાન્ય વ્યક્તિ અને રોગગ્રસ્ત વ્યક્તિના ગળાનો જે ભાગ છે એમાં શું પરિવર્તન આવ્યું છે. ગર્ભધારણ દરમિયાન હાઇપોથાઇરોઇડિઝમને કારણે ઉછરતા બાળકનો વિકાસ અને પરિપક્વતાને કુંઠિત ક્રિટિનિઝમ ખામીયુક્ત વિકાસ કહે છે. ખાસ કરીને આવા બાળકો માનસિક રીતે મંદ હોય છે, નીચો બુદ્ધિઆંક હોય છે, અસામાન્ય ત્વચા છે અને બહેરા મૂંગાપણા તરીકે એ ઓળખાય છે. પુખ્ત સ્ત્રીઓમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય તો એના માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે અથવા થાઇરોઇડ ગ્રંથિની ગાંઠના વિકાસના કારણે થાઇરોઇડ અંતઃસ્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય રીતે ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે, જે શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પર વિપરીત અસર કરે છે. ખાસ કરીને વર્તમાન સમયમાં પુખ્ત વય પછીની જે સ્ત્રીઓ છે, લગભગ 40-45 કે 50 વર્ષની આસપાસની સ્ત્રીઓમાં અત્યારે થાઇરોઇડને લગતા રોગોની સમસ્યાઓ સૌથી વધારે જોવા મળે છે. થાઇરોઇડ અંતઃસ્રાવ આધારભૂત ચયાપચયનો દર બેઝલ મેટાબોલિક રેટ અને જેને BMRના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. આ BMR રેશિયો છે એ વ્યક્તિના રોજિંદા જીવન ઉપર ખૂબ જ અસર કરે છે. આ અંતઃસ્રાવ રક્તકણના નિર્માણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. થાઇરોઇડ અંતઃસ્રાવ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયના નિયંત્રણ ઉપર પણ સીધી અસર દાખવે છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન પણ થાઇરોઇડ અંતઃસ્રાવ દ્વારા અસર પામીને જળવાતું હોય છે. થાઇરોઇડ ગ્રંથિ TCT એટલે કે થાઇરોકેલ્સિટેનિન નામના પ્રોટીન અંતઃસ્રાવનો પણ સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે અને ખાસ કરીને આંખો સાથે જે જોડાયેલું છે એ એક્ઝો એપ્થલ્મિક ગોઈટર જે હાઇપરથાઇરોઇડિઝમનું સ્વરૂપ છે, જે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો પ્રેરવાનું કાર્ય કરે છે. આંખના ડોળા બહાર આવવા, ચયાપચયિક દરમાં વધારો થવો, વજનમાં ઘટાડો નોંધાય અને એને ગ્રીવ્સ રોગ તરીકે પણ ઓળખાય છે. તમે આકૃતિમાં સામાન્ય વ્યક્તિની આંખો
અને અહીંયા ફોટોગ્રાફ્સમાં જે આંખ મૂકેલી છે એ તમે જોઈ શકો છો. તરત જ એના પછી પેરાથાઇરોઇડ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. પેલી ગ્રંથિ થાઇરોઇડ છે દ્વિખંડી અને ચતુષ્ખંડીય ગ્રંથિ, એવા બે ભાગથી પણ ક્યારેક આને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્થાન જોઈએ તો મનુષ્યમાં થાઇરોઇડ ગ્રંથિનો જે પાછળનો ભાગ બને એમાં 4 પેરાથાઇરોઇડ ગ્રંથિઓ આવેલી છે, જે અહીંયા પીળા રંગના સ્પોટ તમને દેખાય છે. તે થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો છે, એ પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી છે એમ કહી શકાય. પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પેપ્ટાઇડ અંતઃસ્રાવ કે જેને પેરાથાઇરોઇડ અંતઃસ્રાવ PTH તરીકે ઓળખવામાં આવે છે. આ PTH છે એ ખાસ કરીને કેલ્શિયમ આયનોના પરિવહનના સ્તરો દ્વારા નિયંત્રિત છે. કાર્ય તો પેરાથાઇરોઇડ હોર્મોન છે એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. PTH અસ્થિ ઉપર પણ અસર કરે છે અને અસ્થિ વિનાશકની પ્રક્રિયાને ઉત્તેજે છે, એટલે કે હાડકાં ઓગળે છે અથવા એમાંથી ખનિજ દ્રવ્યો છે છૂટા પડવા માંડે છે. આને વિખનિજીકરણની ક્રિયા પણ કહેવામાં આવે છે. PTH મૂત્રપિંડ નલિકા દ્વારા થતા કેલ્શિયમના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે અને પાચિત ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાં વધારો કરે છે. આમ એ સ્પષ્ટ છે કે PTH હાઇપર કેલ્શિયમિક અંતઃસ્રાવ છે, એટલે કે તે રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે. તે TCT એટલે કે થાઇરોકેલ્સિટોનિન સાથે મળી શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવવા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીંયા એક આકૃતિ મૂકી છે, થાઇરોઇડ ગ્રંથિ આપી છે અને બીજા અન્ય અંગો આપેલા છે. તમે જોઈ શકો છો કે દરેકની કાર્યપદ્ધતિ કેવી રીતે અહીંયા નિયંત્રિત થયેલી છે. હવે વારો લઈએ છીએ થાઇમસનો. તો થાઇમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમનીની પૃષ્ઠબાજુએ આવેલી ખંડીય રચના છે. રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં થાઇમસ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ગ્રંથિ થાઇમોસિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અહીંયા હૃદયની રચના છે અને ઉપર શ્વાસનળીનો ભાગ છે અને આ જે ભાગ છે રાઈટ અને લેફ્ટ ભાગો આપેલા છે. હવે અંતઃસ્રાવની વાત કરીએ તો આ ગ્રંથિ થાઇમોસિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. ખાસ કરીને થાઇમોસિન ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જે કોષીય પ્રતિકારકતા સેલ મેડિટેટેડ ઇમ્યુનિટી CMI પૂરું પાડવાનું કાર્ય કરે છે. વધુમાં થાઇમોસિન એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા પૂરી પાડે છે, એટલે વ્યક્તિની રોગ પ્રતિકારકતા છે એ આની સાથે સંકળાયેલી છે. થાઇમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિઓમાં અવનત પામતી જોવા મળે છે અને પરિણામે એના શરીરમાં થાઇમોસિનના ઉત્પાદનમાં ઘટાડો થાય. આના કારણે વૃદ્ધ વ્યક્તિઓમાં વિવિધ રોગો સર્જાય છે અને એની જે પ્રક્રિયા છે વૃદ્ધ વ્યક્તિની એ ક્રમિક રીતે ધીમી પડતી જાય છે અને સમયાંતરે જોઈએ તો બાળકમાં થાઇમસ છે એ વિકસિત જોવા મળે, જ્યારે વૃદ્ધ વ્યક્તિમાં એનું કદ ક્રમિક રીતે ઘટતા લગભગ મૃત્યુ તરફ જાય એ વખતે એકદમ એ કદ નહિવત જેવું રહ્યું હોય છે. હવે આપણે એડ્રિનલ ગ્રંથિનો ખ્યાલ મેળવીએ. હવે એડ્રિનલ ગ્રંથિ જે છે એનું સ્થાન ક્યાં છે તો ખાસ કરીને આ જે કિડનીનો જે ભાગ છે મૂત્રપિંડનો, એને વૃક્કાકાર તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા રાજમાનો જે કલર છે કઠોળ, બરાબર છે, એના જેવો એનો કલર છે અને એના ઉપરના ભાગમાં અગ્રભાગ કહી છે, શીર્ષ પ્રદેશ કહી શકાય, એટલે ટોચનો ભાગ કહી શકાય, એમ અગ્રસ્થ ભાગ, તો ત્યાં એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. હવે એ એડ્રિનલ ગ્રંથિનો વિગતવાર આપણે પરિચય મેળવીએ તો આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક જોડ એડ્રિનલ ગ્રંથિઓ આવેલી છે. હવે આ જે એડ્રિનલ ગ્રંથિ છે એ 2 પ્રકારની પેશીઓથી બનેલી છે.
જેને કેન્દ્રમાં આવેલી પેશીને એડ્રિનલ મજ્જક એટલે આ વચ્ચેનો જે ભાગ રહ્યો તે, અને બહારની બાજુએ આવેલી પેશીને એડ્રિનલ બાહ્યક એટલે કોર્ટેક્સ અને મેડ્યુસા એવા બે શબ્દોથી આપણે એને ઓળખતા હોઈએ છીએ. આ એનો આડછેદ લીધેલો છે અહીંયા. હવે ખાસ કરીને એ કયા અંતઃસ્ત્રાવો પેદા કરે છે તો એને ધ્યાનમાં લઈએ તો એડ્રિનલ મજ્જકનો જે ભાગ છે એ એડ્રિનાલિન અથવા તો એપિનેફ્રિન અને નોર એડ્રિનાલિન અથવા તો નોર એપિનેફ્રાઇન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવોનો એ સ્ત્રાવ કરે છે. મિત્રો, આ એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અથવા એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇન, ખાસ કરીને આનો પ્રકાર પૂછવામાં આવે તો અંતઃસ્ત્રાવો 3 પ્રકારના હોય. ખાસ કરીને સ્ટીરોઇડ પ્રકારના, પેપ્ટાઇડ પ્રકારના અને કેટેકોલામાઇન્સ તરીકે ઓળખાય છે. આ કેટેકોલામાઇન્સ એ પરીક્ષાની દૃષ્ટિએ તમારે યાદ રાખવું જરૂરી છે, કારણ કે મોટાભાગે સ્ટીરોઇડ કે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોમાંથી જ સ્ત્રાવો ઓળખાતા હોય છે. હવે વિશેષ જોઈએ તો એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન એક ઝડપથી કોઈપણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતો હોય છે. હવે આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય તો કે ખાસ કરીને જ્યારે વ્યક્તિ ફ્લાઇટ એન્ડ ફાઇટ અથવા લડોયા ભાગોની પરિસ્થિતિમાં મુકાય ત્યારે. આનું વિશેષ ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે ભારતીય સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે એક અલગ જોશથી સર્જિકલ સ્ટ્રાઇક માટે જોડાણા હશે, તો એ વખતે એના શરીરના અંતઃસ્રાવોનું પ્રમાણ કંઈક વિશેષ હશે. તમે માનો કે ક્રિકેટ મેચ જોતા હશો તો છેલ્લી ઓવરોમાં બહુ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ભાઈ આટલા રનનો ટાર્ગેટ પૂરું કરવાનો છે, આટલા દડા બાકી છે, તો જે બેટિંગ કરે છે એ ખેલાડીને એવું છે કે મારે કોઈ પણ ભોગે આટલા રન તો કરવા જ છે. જ્યારે એની સામે બોલિંગ કરે છે એ ખેલાડીને એવું છે કે હું પ્રત્યેક દડો એવો નાખું કે જેમાંથી એક પણ રન સામેનો વ્યક્તિ કરી ના શકે. તો બંનેની અંદર પરિસ્થિતિ આ પ્રકારના અંતઃસ્રાવોની થાય છે. અથવા વ્યક્તિ ક્યારેક ગુસ્સામાં આવે છે, આવેશમાં આવે છે, ત્યારે એના શરીરમાં કેટલાક ફેરફારો આપણે જોતા હોઈએ છીએ. જેમ કે ખાસ કરીને જોઈએ કે લડોયા ભાગોની સ્થિતિ છે એની અંદર શું થાય છે. ખાસ કરીને અંતઃસ્રાવો ચપળતા, આંખની કીકી પોળી થવી, રૂંવાટા ઊભા થવા, પરસેવો થવો વગેરેમાં વધારો કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગુસ્સો થાય છે તો એની આંખો જે છે એ, દાખલા તરીકે તમે ક્લાસમાં કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરો છો તો તમારા ટીચર છે એ ક્યારેક મોઢાથી સૂચના નહીં આપે, પણ એની આંખ ઉપરથી તમને ખબર પડી જશે કે હવે સાહેબ ગુસ્સામાં છે. અથવા ક્યારેક બોલે છે તો નોર્મલી તમારી સાથે જે વાતચીત કરે છે અને ઠપકો આપતા હોય ત્યારની પરિસ્થિતિ તમે જોજો તો તમને કંઈક અલગ અનુભૂતિ થશે. તો મારું કહેવાનું એ છે કે ત્યાર પછી ગભરામણ થવી, ત્યારે રૂંવાટા ઊભા થાય છે, અથવા કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ત્યારે રૂંવાટા ઊભા થઈ જાય છે, કોઈ દ્રશ્ય એવું જુઓ છો તમે, અથવા ગભરાટની પરિસ્થિતિમાં, દુઃખની પરિસ્થિતિમાં ક્યારેક વિશેષ પરસેવાનું પ્રમાણ શરીરમાં વધતું જોવા મળતું હોય છે. ખાસ કરીને બંને અંતઃસ્રાવો જે છે એ હૃદયના સ્પંદનમાં, હૃદયમાં સંકોચનની ક્ષમતા અને શ્વસનના દરમાં વધારો કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઝઘડે છે ત્યારે તમે જુઓ તો નોર્મલી આપણે આરામની અવસ્થામાં હોય અથવા હળવા મૂડમાં હોઈએ ત્યારે મનુષ્યના હાર્ટબીટ છે એની સ્થિતિ, અને જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય અથવા ડરેલો હોય એ વખતે એના હાર્ટબીટ ઉપર સીધી અસર પડે છે. વિશેષ એ છે કે હૃદયના સંકોચનની ક્ષમતાઓ છે અને શ્વસન દરનો વધારો, તો વ્યક્તિના શ્વાસોશ્વાસ એ ઝડપી થાય. તમે ક્યારેક એની નાકને જોજો ગુસ્સે થયેલા વ્યક્તિને, તો એના નસકોરા જે છે એ જરૂરિયાત કરતાં વધારે સંકોચાતા હશે અને ફૂલતા હશે. તો ગુસ્સામાં રહેલી વ્યક્તિ ક્યારેક શું બોલે છે, કઈ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એનો એને ખ્યાલ હોતો નથી. તો ખાસ કરીને આ લડો આ ભાગોની જે સ્થિતિ છે એના પાછળ આ અંતઃસ્રાવની સ્થિતિ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી કેટેકોલામાઇન પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી
રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. એટલે તમે જોજો ગુસ્સે થયેલા વ્યક્તિ કે કોઈ એક ટાર્ગેટ એચીવ કરીને વ્યક્તિ બેસે છે ત્યારે એના શરીરમાં થકાન મહેસૂસ થાય છે. ગ્લુકોઝનું પ્રમાણમાં ફેરફાર થયેલો તમે જોઈ શકો છો. ખાસ કરીને એની સાથે સાથે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ આ અંતઃસ્ત્રાવ ઉત્તેજી દેતો હોય છે. એટલે ઝઘડેલો માણસ ઝઘડો છે 5 મિનિટ 7 મિનિટ ગુસ્સો એ વ્યક્તિને થકવી નાખે છે. પણ તમે જોજો કે વ્યક્તિ હસતો રહે છે તો વધુ લાંબા સમય સુધી એ કલાકોના કલાકો કામ કરે છે. પણ જે લોકો સ્ટ્રેસ અનુભવે છે, કોઈ ટ્રાફિકમાંથી પસાર થયેલા ડ્રાઈવરને તમે જુઓ અથવા કોઈ ગુસ્સામાં આવેલી વ્યક્તિને તમે જુઓ તો તમને એના ચહેરા ઉપર આ અંતઃસ્ત્રાવની અસરો સીધી રીતે વંચાશે. હવે એડ્રિનલ બાહ્યક છે એને 3 સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ કરીને ઝોના રેટિક્યુલર્સ સૌથી અંદરનું સ્તર છે. ઝોના ફેસિક્યુલેટા એ મધ્યભાગનું સ્તર છે અને ઝોના ગ્લેમ્રુલોસા એ સૌથી બહારના સ્તર તરીકે ઓળખાય છે. આપણે અહીંયા આકૃતિ હમણાં જોઈએ છીએ તો તમને ખ્યાલ આવશે કે આ જે પહેલી બાબત છે એ એનો છેદ લીધેલો છે. આ કોર્ટેક્સ, મેડ્યુસા આ બધા ભાગો એની અંદર છે અને એમાંથી એક પોર્શન તમે ઉપરથી નીચે તરફ આપણે જોઈએ તો આ ગ્લેમ્રુલસનો ભાગ છે, આ ફેસિક્યુલેટાનો ભાગ છે અને આ રેટિક્યુલર્સનો ભાગ છે અને આ મેડ્યુલા. તો બહારથી અંદરની તરફ તમે જાઓ છો તો અહીંયા અલગ અલગ 3 ભાગોમાં એ વહેંચાયેલું તમને જોવા મળે. આ માઇક્રોસ્કોપિક સેક્શન છે એનો, બરાબર, અને પેલો ટીએસ સેક્શન છે. ખાસ કરીને એડ્રિનલ બાહ્યક ઘણા અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે. સામાન્ય રીતે એને કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટિકોઇડ્સ જે છે એ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા છે અને કાર્બોદિત સાથે સંકળાયેલું હોય એટલે ગ્લુકોઝ એની સાથે જોડાયેલું હોય અને ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે એને ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં કોર્ટિસોલ છે એ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ્સ તરીકે ઓળખાય છે. કોર્ટિકોઇડ્સ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સમતોલનનું નિયંત્રણ કરે છે. તેને મિનરલો કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં ખાસ કરીને પાણીની ઉણપ જ્યારે સર્જાતી હોય અથવા બીમારીની સમસ્યા હોય, ડાયરિયાનો પ્રશ્ન હોય, રણપ્રદેશની અંદર પાણીનો પુરવઠો ખૂટી પડ્યો હોય ત્યારે આ બધા અંતઃસ્ત્રાવોની ક્રિયાશીલતાનો આપણને પરિચય મળે છે. ખાસ કરીને બીજો એક અંતઃસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન. આપણા શરીરનો એ મુખ્ય મિનરલ કોર્ટિકોઇડ છે. એટલે મિનરલ એટલે ખનિજ તત્વોનું જે પ્રમાણ છે એની સાથે એ જોડાયેલો છે. ખાસ કરીને કોર્ટિસોલ છે એનું કાર્ય જોઈએ તો એ કોષમાં પ્રોટીનનું વિઘટન કરે છે અને એમિનો એસિડને રુધિરમાં મોકલવાનું કાર્ય કરે છે. એટલે સામાન્ય રીતે કઠોળયુક્ત આહાર લઈએ છીએ આપણે તો એમાંથી આપણને પ્રોટીનની પ્રાપ્તિ થાય છે અને પ્રોટીનનું સંપૂર્ણ રીતે પાચન થઈ જાય તો એમાંથી એમિનો એસિડ બને છે અને એના કારણે રુધિરમાં એમિનો એસિડનું પ્રમાણ વધે છે. ખાસ કરીને નાના બાળકો વધુ પ્રોટીન ખાય છે તો એના માટે ઉપયોગી છે. પણ જે વ્યક્તિને કિડનીના પ્રશ્નો શરૂ થાય છે તો એવા વ્યક્તિમાં પ્રોટીનયુક્ત આહાર એ ડૉક્ટરના એનો કોઈ બહુ જ નક્કી કર્યો હોય પર ડે કેટલું પ્રોટીન શરીરમાં જવું જોઈએ એને આધારિત જો એ આહાર લે તો કિડની ઉપર એની જે દબાણ આવવું જોઈએ અથવા તો જે લોડ પડે છે એ ઓછો પડે. ખાસ કરીને સોજાનો એ પ્રતિકારક તરીકે ઓળખાય છે. તે ડબ્લ્યુબીસીની ભક્ષણ પ્રવૃત્તિને ધીમી કરે છે, માસ્ટકોષોની સંખ્યા ઓછી કરે છે, હિસ્ટેમાઇનનો સ્ત્રાવ ઓછો કરે છે અને તે સોજા પ્રતિકારક અસર પેદા કરવાનું કાર્ય કરે છે. તેને રોગ પ્રતિકારક તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટીબોડીનું સંશ્લેષણ ઘટાડવાનું કાર્ય કરે છે. તે કોર્ટિસોલ એલર્જીની સારવારમાં વપરાય છે અને તેનો ઉપયોગ અંગ પ્રતિરોપણ શસ્ત્રક્રિયામાં થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિની કિડનીને ચેન્જ કરી છે તો આપણું શરીર પરજાત પ્રોટીનને ઓળખે છે. તો પરજાત પ્રોટીન સમજીને આપણા જ શરીરના કોષો એ જે તે વ્યક્તિએ અંગદાન લીધું છે કિડનીનું તો એના ઉપર એટેક કરી દેશે. તો એવું ન થાય
એટલા માટે એને અગાઉ કેટલીક સારવાર આપવાની જરૂરિયાત પડે છે. તો એ બાબત એની સાથે સંકળાયેલી છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ ગ્લુકોનિયોજિયોનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટિયોલાઇસિસને ઉત્તેજવાનું કાર્ય કરે છે. લાઇસનો મતલબ થાય તોડવું. ખાસ કરીને કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અવરોધે છે. એટલે જરૂરિયાત મુજબ એ કામ કરવાની પ્રક્રિયાને અટકાવે છે. કોર્ટિસોલ પરિવહન તંત્ર છે, હૃદય અને રુધિરાભિસરણ તંત્રની જાળવણી ઉપરાંત મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે. એટલે ઘણી વખત એવું થાય કે લિપિડનું પાચન થવું જોઈએ કે પ્રોટીનનું બંધારણ તૂટવું જોઈએ, એ પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો શરીર ફેટી એસિડ અને ગ્લિસરોલ છે અથવા એમિનો એસિડની તંગી અનુભવવાની શરૂઆત કરે. અથવા બિનજરૂરી રીતે પ્રોટીન અથવા લિપિડનું પાચન શરૂ થઈ જાય તો પણ શરીર માટે નુકસાન કરતા છે. ખાસ કરીને ગ્લુકોકોર્ટિકોઇડ્સમાં ખાસ કરીને કોર્ટિસોલ એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રતિદાહક અસર પ્રેરવાનું કાર્ય કરે છે અને રોગ પ્રતિકારકતાને અવરોધે છે. તેમજ કોર્ટિસોલ એ રક્તકણના એટલે કે આરબીસીના ઉત્પાદનને ઉત્તેજે છે. હવે ઇન્ફ્લામેટરી અસર આવે શરીરની અંદર એ પ્રતિદાહક અસર તરીકે ઓળખાય છે. બીજું આલ્ડોસ્ટેરોન જે છે એ મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરી સોડિયમ અને પાણીના પુનઃશોષણ તેમજ પોટેશિયમ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે. શરીરમાં હંમેશા સોડિયમનું પ્રમાણ વધઘટ થાય એટલે વ્યક્તિ ઉપર એની સીધી અસર પડે છે. વ્યક્તિને ચક્કર આવવાની શરૂઆત થાય, સમતોલનપણું ગુમાવવાની શરૂઆત થાય અથવા શારીરિક નબળાઈ વર્તાતી હોય એવું એ ફિલિંગ કરે છે. આમ આલ્ડોસ્ટેરોન છે એ ઇલેક્ટ્રોલાઇટ્સ, દેહજળનું પ્રમાણ એટલે કે બોડી ફ્લુઇડ વોલ્યુમ છે, આશ્રુતિ દાબ અને રુધિર દાબને જાળવી રાખવામાં મદદરૂપ છે. આશ્રુતિનો ચેપ્ટર તમે પહેલાં અગાઉ ભણ્યા છો એટલે તમને ખબર હશે કે કોષમાં પાણીનું પ્રમાણ વધઘટ થવાની પ્રક્રિયા અંતઃઆશ્રુતિ, બહિરાશ્રુતિ, આઇસોટોનિક, હાઇપોટોનિક, હાઇપરટોનિક શબ્દોથી તમે માહિતગાર હશો જ. ત્યારબાદ એડ્રિનલ બાહક દ્વારા અલ્પ માત્રામાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ અંતઃસ્રાવ પણ સ્ત્રવતા હોય છે, જેની અસર ખાસ કરીને યૌવન આરંભ દરમિયાન શરીર પરના વાળ, પ્યુબિક હેર અને ચહેરાના વાળ, ફેશિયલ હેરની વૃદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે પ્યુબિક હેર એટલે સ્ત્રીઓનો જે યોનિમાર્ગ છે અને એનો નાભી વચ્ચેનો જે પ્રદેશ છે એમાં વાળની ઉત્પત્તિ થવી એ પ્યુબિક હેર તરીકે આપણે ઓળખીએ છીએ. અને પુરુષોની અંદર દાઢી મૂછનો આવિષ્કાર થવો અથવા પુરુષની છાતી ઉપરના જે વાળ ઉગવાની જે પ્રક્રિયા છે એ એને આભારી છે. એડ્રિનલ બાહક દ્વારા અંતઃસ્રાવનું ઓછું ઉત્પાદન એ કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર પ્રેરે છે, જેને કારણે અતિશય નબળાઈ અને થાક લાગે છે, જેને એડિસન્સ રોગ તરીકે ઓળખાતા રોગ તરફ દોરી જાય છે. મેં તમને અગાઉ કીધું એમ કે કાર્બોદિત જે છે એનું પાચન થાય તો એમાંથી ગ્લુકોઝ મળે અને ગ્લુકોઝ તમે આગળના પાઠમાં ભણ્યા હશો, શ્વસનવાળા પાઠમાં, કે જે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર 38 એટીપીના નિર્માણની જે પ્રક્રિયા છે, પણ ગ્લુકોઝનું દહન યોગ્ય રીતે ન થાય અથવા શરીરને જે જરૂરિયાત મુજબની એટીપી ન મળે તો શરીરના ઘણા બધા કાર્યો અટકી જતા હોય છે. ખાસ કરીને એડિસન્સ રોગ જે છે, અહીંયા એક આકૃતિ મૂકી છે, તમે જુઓ છો કે વ્યક્તિના ચહેરા ઉપર અસર આવવાની શરૂઆત થાય છે, એની સ્કિન છે એના ઉપર અસર આવવાની શરૂઆત થાય છે. ખાસ કરીને આખા શરીર ઉપરની જો અસરો જોઈએ આપણે તો ડિહાઇડ્રેશન, પાણી ગુમાવવાની પ્રક્રિયા થાય છે. પછી અહીંયા લખ્યું છે કે સોડિયમ અને પોટેશિયમનું જે પ્રમાણ છે એ વધઘટ થાય તો સોડિયમ લેવલ વધી જાય કે ઘટી જાય કે પોટેશિયમનું લેવલ જરૂરિયાત કરતાં વધઘટ થાય તો શરીર ઉપર એની ચોક્કસપણે અસર તો આવતી જ હોય છે. મેં તમને કીધું કે સોડિયમના લેવલમાં ફેરફાર થાય એટલે વ્યક્તિને ચક્કર આવવાની પ્રક્રિયા જે છે, થાક લાગે છે અથવા ઢીંચણનાથી નીચેના જે ભાગો છે એમાં સતત દુખાવો પ્રેરાય છે. વ્યક્તિ પોતે સમતોલનપણું જાળવી શકતો નથી. એની ચામડી ઉપર વિશિષ્ટ પ્રકારના
સ્પોટિંગ આવવાની શરૂઆત થાય છે, એટલે કે વ્હાઇટ કલરના જે ડાઘ બનવાની શરૂઆત થાય છે એ ક્યારેક આ રોગ પણ એની પાછળનું કારણભૂત હોય છે. બીજું, વૃદ્ધાવસ્થા તરફની જે નિશાની છે એ એવું તમને અહીંયા દ્રશ્ય લાગે છે. તો વ્યક્તિ ખરેખર વૃદ્ધ ન થયો હોય તો પણ વૃદ્ધત્વ આવી ગયું હોય એવો એ અહેસાસ કરે છે. ખાસ કરીને એનું વેઇટ લોસ થવાની પ્રક્રિયા જે છે અથવા એની માનસિક સ્થિતિ છે એ પણ ડિસ્ટર્બ થવાની શરૂઆત થતી હોય છે. તો મિત્રો, આપણે પહેલા ભાગની અંદર કુલ મળીને અંતઃસ્રાવની અસરોને આપણે ચર્ચામાં લીધી. ગ્રોથ હોર્મોન્સથી શરૂ કર્યું હતું અને એડ્રિનલ ગ્રંથિ સુધી આપણે પહેલા ભાગની અંદર ચર્ચા કરી. મિત્રો, અહીંયા ગ્રોથ હોર્મોન્સનો તમને જનરલી ખ્યાલ હોવો જોઈએ કે વધુ પડતો સ્ત્રાવ એ પણ સામાન્ય રીતે નુકસાન કરતા છે, ઓછો સ્ત્રાવ એ પણ નુકસાન કરતા છે. પણ ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો વિશ્વના 7 ખંડને ધ્યાનમાં લઈએ તો કેવું ભૌગોલિક સ્થિતિ છે. તમે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી તમે જોશો કે ઓલિમ્પિકની અંદર રમતા ખેલાડી જોશો તો સરેરાશ એમની ઊંચાઈ, બાસ્કેટબોલના ખેલાડીઓને તમે જોશો તો એમના કદ અને રચના જુઓ. એની સામે એશિયન કન્ટ્રીના કેટલાક જે લોકો છે એની સરેરાશ ઊંચાઈ 6 ફૂટ કરતાં પણ ઓછી છે. તો હવે કોનું પ્રમાણ ક્યાં ગણવું એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ સામાન્ય એટલું કહી દઉં કે ગ્રોથ હોર્મોન્સ સરેરાશ ભારતીય લોકો છે તો સરેરાશ એની ઊંચાઈ છે 5 થી 6 ફૂટ, એ એવરેજ ઊંચાઈ તરીકે. આપણે જે લશ્કરમાં કે પોલીસમાં જે ભરતી થાય છે એની ઊંચાઈ એ પ્રમાણસરની છે. અતિશય વધે છે તો પણ નુકસાન કરતા છે. ગ્રેટ ખલી જેવા વ્યક્તિત્વ તમે જુઓ તો એની સામે સર્કસમાં જોકર તરીકે કામ કરે છે એવા વ્યક્તિને તમે જુઓ. તો આ બધી બાબતો ગ્રોથ હોર્મોન્સની છે. સોમેટોસ્ટેનિનને પણ સાથે સાથે જોડાઈ લેવું જોઈએ. ડેલ્ટા કોષો સાથે એ જોડાયેલો છે. ત્યાર પછી બીજી જે ગ્રંથિઓ આવી, અંતઃસ્રાવોની જે વાત આવી કે ACTH આવ્યો કે FSH આવ્યો કે LH આવ્યો, એ જાતીયપણા સાથે જોડાયેલો છે. માનો કે સ્ત્રી અને પુરુષના જાતીય લક્ષણોમાં જે ફેરફાર થાય છે, બાળક જન્મે છે ત્યારે શુક્રપિંડ ને અંડપિંડ લઈને જન્મ્યું છે, પણ એની ક્રિયાશીલતા તો પુખ્તતા પ્રાપ્ત થઈ ત્યારે થાય છે. મતલબ શુક્રકોષનું ઉત્પાદન બાળકમાં શુક્રપિંડ તો જન્મની સાથે જ છે કે અંડપિંડ છે એની સાથે અંડકોષનું ઉત્પાદન તરત તો થતું જ નથી ને. એ ક્યારે થાય છે? તો જ્યારે એ મેચ્યોરિટીમાં આવે છે, પુખ્તતામાં આવે છે. તો આ બધા વિશેષ અંતઃસ્રાવો જે છે એ વાત આપણે અહીંયા કરી છે. અને હવે સેકન્ડ ભાગની અંદર આપણે બાકીના અંતઃસ્રાવો વિશેની વિશેષ ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન મિત્રો એ છે કે અંતઃસ્રાવી ગ્રંથિ અને તેના અંતઃસ્રાવોની નીચે બતાવેલા વિકલ્પમાંથી યોગ્ય જોડીઓ શોધો. અહીંયા કોલમ 1 અને કોલમ 2 આપેલા છે. એમાં એક સાઈડે ગ્રંથિઓના નામ આપ્યા છે. તમે જો પિનિયલ છે, થાઇરોઇડ છે, અંડપિંડ છે અને એન્ડ્રિનલ મજ્જકનો ભાગ છે. એની સામે એપેનેફ્રિન છે, મેલેટોનિન છે, ઇસ્ટ્રોજન છે અને ટેટ્રા ડાયથાયરોનિન તરીકે ઓળખાતો અંતઃસ્રાવ છે. હવે જ્યારે જોડકા જોડવાના થાય મિત્રો, પરીક્ષાને ધ્યાનમાં રાખીને કે એમને પ્રેક્ટિસ કરતા હો ત્યારે કે સમજવાની વાત કરતા હોય ત્યારે, તો જોડકા સરળતાથી જોડવા માટે પહેલાં તો તમારે શું કરવું જોઈએ કે સૌથી સરળ ઓપ્શન કયો છે, કોણ કોની સાથે જોડાઈ જાય એવો ભાગ છે. જો એ ભાગ તમે લઈ લો ને તો તમારી ભૂલ પડવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જાય. આમાં 4 વિકલ્પ આપ્યા છે. જે એ 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ કે 2 વિકલ્પ કંઈક તમને ખબર પડતી હશે. દાખલા તરીકે જો પિનિયલ છે, થાઇરોઇડ છે, અંડપિંડ છે, એડ્રિનલ છે, તો આમાંથી કોઈ એક અંતઃસ્રાવ, દાખલા તરીકે ઇસ્ટ્રોજન છે, બરાબર છે, એ અંતઃસ્રાવને ધ્યાનમાં રાખો તમે તો તમને ઇસ્ટ્રોજન કોની સાથે મેચ થશે એ યાદ કરો. થાઇરોઇડ સાથે કયો અંતઃસ્રાવ છે એ યાદ કરો. તો તમને ફટાફટ એની અંદરથી લિંક મળવાની શરૂઆત છે. અને એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ કે હવે આના જવાબ તરફ આપણે જઈએ છીએ, બરાબર છે. તો એનો જે જવાબ થશે
એ નેક્સ્ટ બાબતમાં એના વિકલ્પ તમે જુઓ, ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યા છે અને એનો જવાબ એની સાથે 2 છે, બીની સાથે 4 છે, સીની સાથે 3 છે અને ડીની સાથે 1 છે. તો આશા રાખું કે તમને આ વાત સમજાઈ હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ છીએ. તો બીજા નંબરનો જે પ્રશ્ન છે આપણો, એ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી આમાં વર્ક મેં ટ્રાય માર્યો પણ પછી તો બેબી ત્યાં થયું. ઓપરેટર થઈ જા. એટલે હાલ બોલું ને હવે. બીજા નંબરનો મિત્રો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા અંતઃસ્રાવનો સ્રાવ અગ્ર પિચ્યુટરી દ્વારા થતો નથી? બરાબર સમજો, થાય છે અને થતો નથી. તમે જ્યારે ઉતાવળથી પ્રશ્નને વાંચો છો ત્યારે ભૂલ પડવાના ચાન્સીસ વધારે છે. એટલે હંમેશા MCQ સોલ્વ કરતી વખતે શાંત ચિત્તે પહેલાં તો પ્રશ્ન વાંચવાનો, પછી એના જે ઓપ્શન આપ્યા હોય, દાખલા તરીકે કયો અંતઃસ્રાવનો બાબત આપી છે તો વૃદ્ધિ અંતઃસ્રાવ છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે, ઓક્સિટોસિન છે અને એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ છે. હવે એ યાદ રાખવું પડે કે નીચેનામાંથી કયા અંતઃસ્રાવનો સ્રાવ અગ્ર પિચ્યુટરી દ્વારા થતો નથી. તો અગ્ર પિચ્યુટરીના કયા થાય છે એ યાદ હોવા જોઈએ, અથવા કયા થતા નથી એ યાદ હોવું જોઈએ, અથવા પશ્વ પિચ્યુટરીમાં કોણ આવે છે એના અનુસંધાનમાં તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો તમે વિચારી લીધું હશે એનો જવાબ. તો એનો જવાબ થશે ઓક્સિટોસિન. બરાબર છે. અને એ જાતીય સ્ત્રીની અંદર માદા જાતિમાં થતો અંતઃસ્રાવ જે છે, ખાસ ઓક્સિટોસિન ગર્ભાશયના સંકોચન અને દૂધના સ્ત્રાવ માટે જવાબદાર છે, એ તમે જાણો છો. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો ત્રીજા નંબરનો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે મિત્રો. મેરી કરીને એક છોકરી છે, એને ઇન્ટરવ્યૂ આપવાનું છે, પણ ઇન્ટરવ્યૂમાં એક સ્વાભાવિક છે કે એને ટેન્શન થાય. જેમ તમને પરીક્ષા હોય એ વખતે એક વિશિષ્ટ વિચારો આવે એક્ઝામ વખતે. તો મેરીને પણ ઇન્ટરવ્યૂ પહેલાં 5 મિનિટ પહેલાં એને પરસેવો થાય છે, એ થોડી ગભરાઈ જાય છે, એના હૃદયના ધબકારા વધશે, સ્વાભાવિક છે, શ્વાસોશ્વાસનો દર પણ વધશે. તો અને એના કારણે એને બેચેની થશે. તો આના માટે કયો અંતઃસ્રાવ જવાબદાર હોઈ શકે? તમને વગર ઓપ્શને પણ ખ્યાલ આવી ગયો હશે, છતાંય આપણે જોઈએ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન, એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન, ઇન્સ્યુલિન અને ગ્લુકેગન. હવે મિત્રો આ 4 વિકલ્પ આપ્યા છે. સીધું આપણે એના ઉપર એટેક કરવાનું નથી. 4 અંતઃસ્રાવો, જે 4 વિકલ્પના જે અંતઃસ્રાવો છે, એટલે તમારું આખું ચેપ્ટર પાછું રિમાઇન્ડર થઈ જશે તમને કે ભાઈ કયો અંતઃસ્રાવ કઈ ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે, તો એ કોના અંતઃસ્રાવો છે? તો તમારે મને જવાબ આપવાના છે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એટલે માદા જાતીય અંતઃસ્રાવો છે. પણ એ તો અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલા છે, કે કોર્પસ લ્યુટિયમ સાથે, કે ગર્ભાશયના કે અંડપિંડીય ચક્ર સાથે, કે ઋતુસ્રાવ સાથે સંકળાયેલા અંતઃસ્રાવ છે. જ્યારે બીજા નંબરનો જે અંતઃસ્રાવ છે ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન, તો ઓક્સિટોસિન એ પણ માદા જાતીય અંતઃસ્રાવ છે, બરાબર. પણ આલ્ડોસ્ટેરોન અને વેસોપ્રેસિન એ મૂત્રપિંડ સાથે સંકળાયેલા, મૂત્ર નિયમન સાથે સંકળાયેલા, કે પાણીના પ્રમાણને જાળવી રાખવાના અંતઃસ્રાવ સાથે સંકળાયેલા છે. પછી ત્રીજો વિકલ્પ છે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન, ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. તો કાર્બોદિત સાથે સંકળાયેલા, એટલે કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન અને ગ્લાયકોઝનમાંથી ગ્લુકોઝ બનવાની જે પ્રક્રિયા છે એ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન સાથે છે. એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન, લડો યા ભાગો, ફ્લાઇટ એન્ડ ફાઇટ, કરો યા મરો. મિત્રો
તો આ પરિસ્થિતિની અંદર એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન અંતઃસ્રાવો જે છે એનો સાચો જવાબ છે. ઇનકેસ ક્રિકેટર માટે પણ આ જ પરિસ્થિતિ થાય, કોઈ પણ ઇમરજન્સી વખતે પણ આ જ પરિસ્થિતિનું સર્જન થાય. વ્યક્તિ સ્વસ્થ નથી કોઈ સંજોગોમાં, બરાબર. ક્રિકેટરને એક ઓવર છે અને ફિક્સ રન કરવાના છે અને મેચ જીતવાની છે, તો બોલર માટે મેચ બચાવવી જરૂરી છે અને બેટ્સમેન માટે મેચ જીતવી જરૂરી છે. તો એ વખતે બંને ક્રિકેટરોને તમે એના રુધિરનું પ્રમાણમાં એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિનને માપો તો ઘણું બધું ઊંચું આવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોનના સમતુલન માટે જવાબદાર સ્ટીરોઇડ કયું છે? તો એના ઓપ્શનમાં છે એક ઇન્સ્યુલિન છે, મેલેટોનિન છે, ટેસ્ટોસ્ટેરોન છે અને આલ્ડોસ્ટેરોન છે. હવે પહેલાં તો 4 વિકલ્પમાંથી ઇન્સ્યુલિન શું કામ કરે છે એના અનુસંધાનમાં આપણે વિચારીએ. તો ઇન્સ્યુલિન એટલે ડાયાબિટીસ સાથે સંકળાયેલું છે, ગ્લુકોઝ ગ્લાયકોઝનમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા. મેલેટોનિન અંતઃસ્રાવોની ગતિવિધિ પણ તમને ખબર છે. ટેસ્ટોસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન. સ્ટેરોન શબ્દ બધાની પાછળ લાગેલો છે, બરાબર, છેલ્લા બેમાં. પણ ટેસ્ટિસ ઉપરથી શબ્દ બન્યો ટેસ્ટોસ્ટેરોન. તો એ તો માત્ર નર સાથે સંકળાયેલો છે. આ તો આપણું શરીર એટલે સ્ત્રી પુરુષ બંનેને ધ્યાનમાં રાખીને આપણે કરી શકીએ. અને આલ્ડોસ્ટેરોન અને વેસોપ્રેસિન. ઓકે, તો એના જવાબમાં વિચારીએ તો આલ્ડોસ્ટેરોન ખાસ કરીને મૂત્ર નિર્માણ સાથેની જે પ્રક્રિયા છે, શરીરમાં પાણીનું સંતુલન. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ઝાડા ઉલટીનો કેસ થાય છે, બરાબર, એના શરીરમાંથી વોમિટિંગ દ્વારા કે ડાયરિયા દ્વારા એને ઘણું બધું પાણી ગુમાવી દીધું, તો ડૉક્ટર જે છે એ ગ્લુકોઝની બોટલ ચડાવે છે, સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ અથવા લીંબુ શરબત તમે પીવો છો, મીઠું આપે છે, ઇલેક્ટ્રોલ પાવડર એનો યુઝ થાય છે. તો એનો મતલબ એ થાય કે આના દ્વારા શરીરમાં જે તાણ અનુભવે છે કોષો, ડિહાઇડ્રેટ થાય છે, પાણી ગુમાવી દે તો સ્વાભાવિક છે, જેમ વનસ્પતિ કોષ હોય તો રસદાની પાણી ગુમાવી દે તો કોષ ચીમળાઈ જાય. એમ આપણા કેસમાં હું તમને કહું કે કોઈ પણ ઇમરજન્સીમાં ઝાડા ઉલટી કે વોમિટિંગનો કેસ આવ્યો હોય ને, તો ડૉક્ટર તમે જોજો પૂછે છે કે કેટલા સમયથી કેટલી વોમિટિંગ થઈ, કેટલી વખત ડાયરિયાનો પેલો પ્રયત્ન થયો, તો એ હંમેશા ચામડી અહીંથી ખેંચશે અને આમ ખેંચીને છોડી દેશે. તમે ટ્રાય કરો જ કરી જોજો, તમારી આ ચામડી જે છે ને એની મેળે મૂળ સ્થિતિમાં પાછી જતી રહેશે. તો સમજવાનું કે તમારા કોષોમાં ઇચ્છિત જથ્થામાં પાણીનું પ્રમાણ છે, પણ જે વ્યક્તિ પાણી મળ્યું ના હોય ને પાણી વધારે ગુમાવી દીધું હોય, બરાબર છે, તો એ ગાળા દરમિયાન એની સ્કિન ઉપરથી એક પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન ડૉક્ટર કરે છે. માનો વ્યક્તિ બેભાન છે અને રસ્તામાંથી ગરમીના દિવસોમાં મળી આવ્યો માણસ, એની આજુબાજુ શું થયું હતું એ ખબર જ નથી, તો ડૉક્ટરને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં ખબર કેવી રીતે પડશે કે આમાં શું પરિસ્થિતિ છે, બરાબર. તો એક પ્રારંભિક રીતે એ આ ચામડીના મોટાભાગે ટ્રાય કરતા હોય છે કે કોષોનું શું સ્થિતિ છે, શરીરમાં પાણીનો પુરવઠો કેટલો ડાઉન થયો છે એના ઉપરથી આ ચામડી જે છે ને મૂળ સ્થિતિમાં જાય છે ને એની જગ્યાએ ચોંટેલી રહી શકે. આવા પણ એક એક્ઝામિનેશન હોય છે મેડિકલની ભાષામાં. ઓકે, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, થાઇમોસિન ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારવા માટે, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવા માટે અથવા ટી લસિકા કણોના વિભેદન માટે અથવા રુધિરમાં રક્તકણોના ઘટાડા માટે. હવે થાઇમોસિન્સ ક્યાં સ્થાન, થાઇમસ એને યાદ કરો, શરીરના કયા ભાગમાં ગ્રંથિ છે, બાલ્યાવસ્થા માટે શું પરિસ્થિતિ હતી, યુવાવસ્થા માટે શું પરિસ્થિતિ હોય, વૃદ્ધાવસ્થા માટે શું પરિસ્થિતિ થાય, એના અનુસંધાનમાં યાદ કરો. અવનત થતી ગ્રંથિ છે કે નથી, કઈ ઉંમરમાં એ વધુ ક્રિયાશીલ હોય, ક્યારે એ નિષ્ક્રિય બને છે, અને એની કાર્યપદ્ધતિને તમે યાદ કરો. તો એના અનુસંધાનમાં જોઈએ. હવે એના જવાબ તરફ આપણે જઈએ છીએ, બરાબર છે. તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ એની સાથે એનો કોઈ લેવા દેવા નથી, કેલ્શિયમના પ્રમાણ સાથે નહીં, પણ ટી લસિકા કણોના વિભેદન માટે, કારણ કે કોષીય પ્રતિકારકતા પૂરું પાડવાનો જે રોલ છે એનો એ આ ઘટકનો છે
અને રુધિરમાં રક્તકણાના ઘટાડા સાથે તો કોઈ એને લેવા દેવા નથી. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ આપણે. ખાસ કરીને પ્રોટીનના સંદર્ભમાં. તો પ્રોટીન અંતઃસ્રાવની ક્રિયાવિધિમાં બેમાંથી એક દ્વિતીયક સંદેશાવાહક તરીકે વર્તે છે. તો એના અનુસંધાનમાં એ પ્રશ્ન છે કે ચક્રીય એમપી તરીકે ઓળખાય છે, ઇન્સ્યુલિન તરીકે ઓળખાય છે, T3 તરીકે ઓળખાય છે, અથવા ગેસ્ટ્રિન તરીકે ઓળખાય છે. તો આકૃતિના આધારે આ પ્રશ્ન તમે સમજી શકો એવું છે. અગાઉ આકૃતિ આપણે મૂકેલી છે. આભાર.